હમણાં ઘણા બધા કુંભના મેળે જાય છે લોકો. કુંભના મેળે જાય એટલે લોકોને કહો કે ભલે કુંભને મેળે જાઓ, તમે સ્નાને કરો, સારી વાત છે, જવું જોઈએ. ઋષિ મુનિ દેવતા બધા સ્નાન કરે અને કુંભના મેળાનું મહાત્મ છે. પરંતુ એક કામ કરજો કે કુંભના મેળામાં ડૂબકી લગાવતા પહેલા કોઈના ઉછીના ઉધાર લાયા હોય તો એમને પહેલા આપીને પછી ડૂબકી મારજો. બીજાના બાકી હોય ગમમાં તમે ડૂબકી ત્યાં મારી આયા અને પછી પેલો પૈસાની ઉઘરાણી આવે કે ભાઈ પૈસા આપજો, તો કે મેં તો ડૂબકી મારી આયા, પાપ લાગ્યું હોય તો મેં તો ધોઈ આયા. એમ ન ધોવાય પાપ. તમારો કરેલું કર્મ તમારે જ ભોગવવું પડે છે. આ દુનિયાની અંદર કોઈ તમારા કર્મનો સમાધાનનો અર્થ છે કે ભલે કુંભ નાવો કે 50 લાખની ગાડી લાવો, પણ સૌથી પહેલા કરવું આ જોઈએ કે લોકોના ઉછીના ઉધાર લીધા હોય અને ટાઈમસર તમે આપો. તમારો સૌથી પહેલા તમે વ્યવહાર જમાવો.